સહજાનંદ સ્વામી મહારાજની જય. રુસ્તમબાગને વિશે બિરાજમાન સ્વામિનારાયણ ભગવાન, આ મંદિરના કોઠારી સ્વામી ન્યાલકર્ણ સ્વામી શાસ્ત્રીજી બાળકોના ગુરુ તથા સોમવારની સભાના સભ્યો કે બે સ્વરૂપે મહારાજે ક્યાં ક્યાં લીલા કરી. મહારાજ જૂનાગઢ બિરાજમાન હતા અને તેડવા માટે આખાના નારાયણજી દવે એના ઘરના લાડુમાં એ પાછા પીપલાણાના નરસિંહ મહેતાની દીકરી હતા અને પીપલાણાના નરસિંહ મહેતા આ બધા રામાનંદ સ્વામીના શિષ્યો. મહારાજને તેડવા ગયા, મહારાજ અમારે ત્યાં આવો. હવે બે હારી ગયા. જેવી લીલા દુર્યોધન અને અર્જુનજી તેડવા ગયા, માંગણી માટે ગયા અને બે સાથે ઊભા રહ્યા. પણ એમાં એકે પહેલાં ભાળ્યા પગે ઊભા થાય અને ન ભાળ્યા, પહેલાં ભાળ્યા મસ્તકે ઊભા ન ભાળ્યા, એવો એક વિકલ્પ હતો. અને આમાં તો બે હારી આવ્યા દર્શન કરે છે, દંડવત કરે છે. મહારાજ અમારે ગામ પધારો. હવે આમ આખા પીપલાણાની વચ્ચે 2 કિલોમીટરનું છેટું છે, વચ્ચે ઓજત નદી છે, હરિયાળો પ્રદેશ છે. રામાનંદ સ્વામીના આજુબાજુના બધા જ ગામમાં શિષ્યો છે. મહારાજ મોટો સંઘ લઈને આવ્યા. ઠેઠ માંગરોળથી મુસ્લિમ રાજા બધા, પર્વતભાઈ, કલ્યાણ બાપા, મયારામ ભટ્ટ, આણંદજી સંઘેડિયા, ગોવર્ધનભાઈ, આ બધા એના શિષ્યો. રામાનંદ સ્વામી ભાઈ 69 શિષ્યો હતા. માણાવદર ને અગતરાય, માંગરોળ ને મેઘપર ને બધે સદાવ્રત હાલતા હતા. 28 જગ્યાએ સદાવ્રત હાલતા હતા. 6000 શિષ્યો હતા એને, 69 સાધુ હતા. હિન્દુસ્તાનભરમાં એનું નામ હતું. રામાનંદ સ્વામીની પ્રતિભા જેવી કોઈની પ્રતિભા નહીં, એની જેવો વૈરાગ નહીં, એની જેવી સમજણ નહીં. રામાનુજાચાર્યના શિષ્ય. આખો સંઘ થયો હારે. મહારાજ જાય છે, હાલો આપણે જવું. આજુબાજુમાંથી ખબર પડ્યા, બધા આવ્યા. આખાથી પીપલાણાથી આખા જાય ત્યારે થોડુંક હાલીને તરત ઓજતને સામે કાંઠે 10-20 આંબલીનું વન છે. 30 વર્ષ મોર મેં જોયેલું એટલે મેં કીધું હવે નહીં હોય. 32 વર્ષ પહેલાં. પછી હમણાં આ વર્ષમાં હું 2 વાર ગયો. આંબલીનું વન એમનેમ છે. ત્યાં સંઘ પહોંચ્યો. ત્યાં બાજુમાં ખીચકોલીને સમાધિ કરાવીશ. આંબલીના વન નીચે બિરાજમાન થયા. પછી કે મહારાજ અમારે ત્યાં, ઓલા કે અમારે ત્યાં. આવું પાછું સુરા ખાચરને ઝીણાભાઈ નહીં થયું હતું. પણ રસ્તો કાઢનારા પરમહંસો એવા ડાયા હતા. બ્રહ્માનંદ સ્વામી કે આપણે ઝીણાભાઈ કાળા પડી ગયા અને પેલું જવાનું કીધું ને લોયા, તે નકર જ્ઞાનના અંગવાળા હતા ઝીણાભાઈ. આયરો ભાગ ન આપે તો એ કે તાકાત કાંડાવની હોવા છતાં કાંઈ ન કે, કાળી સાહેબનું બુરું ખાય. 3 જ્ઞાનના અંગવાળા પીપળાઓના પ્રભાશંકર જાનના ગાડામાંથી 2-3 વખત નીકળીને આવ્યા. હવે 3 વાર જાન તૈયાર કરવી અને ઠેકડો મારીને વરાજો વયો જાય તોય બાપો સહન કરે. એ કેવા ગુરુ આજ્ઞા પ્રધાન, ભગવાન પ્રધાન હોય ને વૈરાગને આત્મનિષ્ઠા પ્રધાન હોય જ. અને આત્મનિષ્ઠાનો વૈરાગ ઘટે ને તો મોટા સદગુરુ હોય તો એ તે માસડા હેલી જાય.
કાંઈક કરવાની ઈચ્છાઓ થાય. આંબલીના વનમાંથી મહારાજ કે પાછું વાળું ન જોતા, એમ બેયની હારે આવશું. આવો વિશ્વાસ આવે? મનુષ્યાકૃતિ એ હોય ત્યારે ન આવે. અત્યારે આવે કે ભાઈ ભગવાન તો પરચા દે, પણ ભગવાન હોય તો એ ન રહે. મનુષ્ય રૂપ મનાતું નથી, દિવ્ય રૂપ દેખાતું નથી. આ બેયની વચ્ચે જીવાત્માનો સંશય ટળતો નથી. બેયને હા પડી ગઈ. નગર એ સમાધિનિષ્ઠ હતા. નારાયણજી દવેના ઘરેથી લાડુમાં ગુણાતીતાનંદ સ્વામી કે મહારાજ જુનાગઢથી નીકળે પીપલાણા બાજુ, એના છોકરા નરસિંહ દવેને એમ કહેતા ગાડા જોડ, મલપા હાંડો મૂકીને ઉપર તાહળી મૂકીને મોઢું બાંધ, જા હામો પાણી તરસ લાગશે સ્વામીને કે મહારાજને. કોઈ પત્ર વ્યવહાર નહોતો, ફોન નહોતા. આને કહેવાય નિરાવરણ દ્રષ્ટિ. વન વિચરણમાં મહારાજ હતા તે લાડુબાન શિવબાન આ લાડુમાન મીણબાઈની કહી દેતા હતા કે મહારાજ અહીં પહોંચ્યા એમ. હવે કોઈ જે ભાડ્યો હોય બીજો દેશ, હિમાલય, કોને ખબર. ભાવનગર ન જોઈને બધા મરી ગયા, પડખેનું શહેર ન જોઈને હોઈ ગયા. આવા હતા, પણ વિશ્વાસ હતો. બેયની હારે જ્ઞાન, બે જગ્યાએ જઈને મોટી મોટી સભાઓ કરીને, ત્યાં મોટા યજ્ઞકુંડ કરીને મોટી 84 ચાલુ કરી. રોજ જમાડવાના, રોજ સ્વાહા સ્વાહા હવન હાલે, બે ઠેકાણે યજ્ઞ હાલે. આજે યજ્ઞની જગ્યા પીપલાણામાં સાંઘાઈના વડની જગ્યા કહેવાય. અત્યારે મોટું મંદિર બન્યું ને, જૂના મંદિરની જગ્યાએ 3 માળનું મ્યુઝિયમ બને છે. અને સામે વાડી હતી 20 વીઘા, એમાં મંદિર બન્યું. એના એક દરવાજાની બાજુના ખૂણામાં આજે યજ્ઞ ચાલુ છે. અને બાજુમાં સાંઘાઈના વડ એ હિંચક્યા હતા મહારાજ. એ યજ્ઞની જગ્યાએ યજ્ઞ ચાલુ. અને આખામાં યજ્ઞની જગ્યાએ ભરવાડનું ઘર હતું, ત્યાં પીપળો હતો, ત્યાં યજ્ઞ થયો હતો. એ પીપળાની જગ્યાએ આમ ફરતી જાળી કરાવરાઈને પીપળો હુકાઈ ગયો, પણ દર્શન સ્થાન રાખ્યું. બે ઠેકાણે યજ્ઞ ચાલુ. 6 મહિનાનો યજ્ઞ, એક દિનો નહીં. 2 સ્વરૂપે મહારાજ, 2 સ્વરૂપે હરિભક્તો, 2 સ્વરૂપે ઘોડા, 2 સ્વરૂપે ગાડા હોજ, સંઘ માતર, ત્યાગી ગ્રહી ભાઈ ભાઈ, સાંખ્યોગી સાધુ બધાય, બ્રહ્મચારી બધાય. 6 મહિના આવું ચલાવ્યું. 3 જણા ત્યાંથી અહીંયા આવ્યા પીપલાણા. એ કે અમે જઈને જોઈને અહીંયા આવ્યા, ત્યાં અહીંયા બેઠા છે, આ કાંઈક છે ખરું આમાં. મહારાજને કે શું છે? તે મહારાજ કે કાંઈ નથી, અમે યજ્ઞ કરીએ છીએ. કે ન્યાય તમે કરો તે કે હશે. પાસ આવીને વાત કરી ગામમાં, બધું ગામ જોવા આવ્યું. બે ઘડે કામ ને ઘડે કામ, ઘડે કામ, આખો દી ડબલ યજ્ઞ કર્યો, ડબલ સ્વરૂપે. એવી જ એક ડબલ સ્વરૂપની બીજી લીલા. મુક્તાનંદ સ્વામીને અમદાવાદ સભા જીતવા મોકલ્યા, અને સભા જીત્યા. નિર્વિકલ્પાનંદ ને હરિહરિયાનંદ બેયને ઈર્ષ્યા થઈ. મોદકાનંદે હું મોછ મારી એમ. મુક્તાનંદ નો બોલાણું. મોદક એટલે લાડો, એ કે લાડવાનંદ. આત્માનંદ જમીન કે અનાત્માનંદ. ઈર્ષ્યા આવું કરાવે. એને કારણે એને 200 જોડી ચરણારવિંદ પાડી દીધા મુક્તાનંદ સ્વામીને સોફાળમાં, અને ભેટ ધર્યા મહારાજે. એક ગાડું હાકર ને એક ગાડું પ્રસાદ વેચ્યો બધાને. ગુલાલ ઉડાડ્યો. 5 ગાડા હાકર વેચી. એ ઈર્ષ્યાના કારણે આવું બોલ્યા. મહારાજ રિહાઈ ગયા કે હવે રહેવું જ નથી સત્સંગમાં. મહારાજ તો જ રિહાય. હરિભગતનું બુરું વાંચે, મહારાજને ગાળ દેવાનું કાંઈ નહીં.
સંડાસમાં બુઢિયા દાદલે અને જીવા ખાચરે એના ભત્રીજા રામ ખાચરને ઉઘાડી તલવારે સંડાસમાં ઊભો રાખ્યો કે આવે કાપી નાખશે. સંડાસ જઈને એકલા જ હોય. મહારાજ કે મૂળજી બ્રહ્મચારી અંદર જોઈજો જરાક ફાનસ લઈને કે ત્યાં શું જોવે કે એ જાઓ તો ખરા. ત્યાં ગયા તો એ લઈને તલવાર સમકે. મહારાજ ક્યાં કાંઈ ત્યાં તો સુરા ખાચરને ખબર પડી દોડ્યા, અહીંથી પકડી લીધા. મહારાજ કે મૂકી દો, એનો દોષ નથી, બીજાનો દોષ. મહારાજને મારી નાખવાનું કરે એનો મહારાજને વાંધો નહીં, પણ હરિભગતનું ભૂંડું વાંચે, ઈર્ષ્યા કરે કે ક્રોધ કરે, મહારાજ કે એનું હાથ કાપી નાખી, આંખ ફોડી નાખી. મુક્તાનંદ સ્વામી અર્થે મહારાજ રિહાણા હવે સત્સંગમાં કોઈ કાળે રહેવું નથી. જ્યારે રિહાય ત્યારે બ્રહ્માનંદ સ્વામી સમજાવે, મોટી બા સમજાવે, પરોતભાઈ જેવા સમજાવે. મહારાજ એકવાર સભામાં એમ કીધું હતું કે આ પરોતભાઈ છે ને મને ઠપકો દે એવો થયો, પણ તોય તેથી કોઈનું ન માન્યા. મોટી બાકે પણ ઓલો સમયો ગોઠવો છે એ કયો આદ્રેજનો, ત્યાં જવાનું તો એ કરીને જાય. અને મોટા સદગુરુની સ્થાપના કરી દઈ. સદગુરુ કે એમ તમારે કરવું, અમારે નથી રહેવું, અમારે ધામમાં જવું. દેશ દેશાવરોમાં બધી રિહાણા મહારાજ રિહાણાને વયા જવાના બધાને દુઃખ લાગ્યું. ખેડ, નાગેર, સોરઠ, હાલાર, કાઠિયાવાડ, કચ્છ, ઝાલાવાડ, મારું દેશ, અમદાવાદ, દંડાઈ દેશ, બારા ખંભાત દેશ, વાકળ વડોદરા દેશ, કાનમ સુરત દેશ, બધાએ હરિભક્તો ત્યાં જમા થઈ ગયા. મહારાજ વયા જવાના, મહારાજ વયા જવાના. 2000 માણાનો સંઘ થઈ ગયો. બધાય કાઠી દરબાર, બધી સાંખ્યોગી બાઈઓ. 2000 તો સાધુ હતા ને 1400 સાંખ્યોગી હતા, 400 એકલમડ હતા. આ બધા ભેગા થઈ ગયા, સંઘ લઈને હાલતા થયા. કારિયાણી ને કુંડળ ને બરવાળા થઈને આગળ ગયા. કરમડ ગયા ત્યાં. મહારાજ કે હવે કોઈ પાસવાળું ન જતા કાં તે કે આપણે જવાનું સાગળ આદ્રેજ. આદ્રેજ દંડાઈ દેશમાં અમદાવાદની 25 કિલોમીટરે આવે. ઓળા, કરજીસણ, નારદીપુર, મેવું, વિહાર, લાંગણો, ડાંગરવા, એ આખી પટ્ટીમાં બહુ ગામડા પ્રસાદીના છે. ન્યા જતા હતા. સંઘ આખાને 2 સ્વરૂપે કર્યો. અડધાને કે નાવડા હોપટા થઈ બગોદરા થઈને અમદાવાદ થઈને આવજો, અડધાને કે તમે આમ આવજો. બેયમાં મહારાજ, બેયમાં ઘોડા, બેયમાં ગાડા, બેયમાં સાધુ બ્રહ્મચારી પાળા સત્સંગી, 2 સ્વરૂપ. અડધા નાવડામાં લ્યા. આ બાકીના અહીંયા જે સંઘ આલ્યો કરમડથી કૌકાન, ભેંસજાળ ને લોયાન, અમદાવાદ ઉપર બાવળાન બગોદરા થઈને અમદાવાદ ઉપર થઈને આદ્રેજ ભેગા થયા. ગામના પાદરમાં આંબલી છે એ જગ્યાએ સમયો કર્યો. 2 સ્વરૂપની લીલા સમયો કર્યો. રતુજી ખાંટ 182 ગામનો રાજા, એની બેન હવનબા, એની માં સજાનબા એટલે કે સજ્જન કુંવરબા. એવા ભક્ત હતા. મહારાજનો અન્નકૂટ મગાવ્યો, આવ્યા બધા, કર્યો અન્નકૂટનો મોટો ઉત્સવ. ગાડા ઉપર શારને બેહાર્યા મહારાજે. 56 વાનગીનો અન્નકૂટ કર્યો. નિષ્કુળાનંદ કાવ્યમાં નિષ્કુળાનંદ સ્વામીએ 56 પ્રકારની વાનગી, 40 પ્રકારના શાક, 27 પ્રકારના અથાણા, 15 પ્રકારના મુખવાસ લખ્યા. લ્યો, આજ કદાચ મેયર હોય આ ગામનો તો એ મુખવાસની 3 ડબ્બી હોય. એ આખો સમયો કર્યો. પછી ત્યાં જમણવાર કર્યો, કુંડાળા કર્યા 4, પેલું પાર્ષદનું, એટલે સાધુનું, બ્રહ્મચારીનું, પછી સાધુ, પછી પાર્ષદ, એની ફરતા હરિભક્તો ઉભા રહ્યા. દેવોને અમરને એમ થયું કે આની મારી પાસે પ્રસાદ લેવા જાય. પ્રાણીઓના રૂપ લઈને કૂદ્યા.
દેવતા. મારા લાડુ પીરસતા હતા, હું ઉપાડીને એક નાખ્યો, આમ કરીને ભાગીને કૂતરો ટપીને વીયો ગયો. એ જગ્યાએ આજ મંદિર છે, ગામમાં તળાવ છે. તળાવે લીલા કરી મહારાજ આદરેજમાં માટલી મૂકવાની ઉપર કોડિયું, એમાં ઘી, એમાં વાટ. હવે આમ આડી વાટ હોય, પહેલાં આડી વાટના આ ઊભી જ સ્વામિનારાયણ આવ્યા પૈસા આવીને આડી વાટ્યું જીત્યું માતાજી ગોળે. તીરથી કે બંદૂકથી વાટ ઉડવી જોઈએ, કોડિયાને કે માટલીને કાંઈ ન થવું જોઈએ. જેટલા કાઠી દરબારો હતા બધા જોબન બાપુની આમથી આવ્યા ને આમથી સોલંકી દરબારો, ચુડાસમા દરબારો, પરમાર દરબારો, ઝાલા જાડેજા બધા દરબારો આવ્યા હતા. કોઈથી ન વેંધાણું કે આ માટલીમાં ગીરી જાય, પાણીમાં તરતી માટલી. મહારાજ અમારી તો આબરૂ ગઈ, મૂછુના તા દેતા હતા. મહારાજ કે અમારા ભગુજી આંટી જાય. ભગુજી ખંભે આમ બંદૂક લઈને આવ્યા. એ કે હવળે મોઢે મારું તો માટલીને વીંધી નાખું, હવળે મોઢે મારું તો વાટને વીંધી નાખું. કેટલી તાકાત છે. આવી લીલા કરીને વાટ ઉડાડી નાખી ફાટ દઈને. એ કાઠી દરબારોને એમ થયું મહારાજ કરે તો જ થાય. આ જો ને ગમતી ઓલી આંબામાં 5 કેરી લટકતી હતી, બધાને કે વીંધો તીર, તીર માર્યો. હવે આ જોબન બાપુની તીર મારીને 25 જણાને મારી નાખ્યા હતા. જેથી ઓખાની તેજોરી લૂંટવાની હતી તેથી ઝાડવા ઉપર બેઠા બેઠા. હવે એ રહેવા દે. એક કેનું તીર કેરીના લોમખાન ન આઠે, કેરી ના આઠે, ઓલા દોરી ના આઠે તો તૂટીને પડે ને. આંબા શેઠ અમારા રે આંબા પગી કે બધા દાંત કાઢે કે આ જોબન પગીથી ન અટાઈ, આંબા પગીથી વાણિયો કીધું. એણે એમ ન કીધું મહારાજ આ કામ મારું નહીં. મહારાજે કીધું કાંઈ વાંધો નહીં. તીર ચડાવ્યું, 5 કેરીનું લૂમખું હેઠું નાખ્યું. કરતા હરતા ભગવાન છે એવું રહે તો જ થાય. આદરેજમાં પછી છેલ્લે 4 ગાડામાં બેહાડ્યા સાધુ, પરમ ચેતનાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી. ચાંદલા કર્યા, આરતી કરી. આજથી આ 4 સદગુરુ આ કે એમ તમારે કરવાનું, અમારે તો વયું જવું. નખ વધાર્યા, વાળ વધાર્યા, હાથમાં પલાશનો દંડ. પલાશ એટલે ખાખરો, કેસુડો. જે વન વિતરણમાં લીધો તો એ જ પલાશનો દંડ હાથમાં લીધો. તૈયારી કરી નાખી, નથી રહેવું. હાલી નીકળ્યા. મંચ ઉપર છેલ્લી સભા કરી. 8-10 દિનો સમયો કર્યો. 2000 માણસ તો અહીંથી હારે હતું. દંડાઈ દેશનું નહીં આવ્યા એ તો ઈડર સુધીના એ જુદા. ખૂબ બધાને જમાડ્યા. છેલ્લે મંચ ઉપર બે રજા લેવાની તૈયારી થઈ. 80 વર્ષના ડોશીમાં રતુજી ખાંડ દરબારની માં સુજાન કૌરબા એ આવ્યા લાકડીને ટેકે ને બધા રોવે. આગળીએ મહારાજ વૈયા જાય, આપણે શું કરશું? તો સીમા કે કેમ બધા હણોહરા થઈ ગયા? એ કે તમને નથી ખબર? ના ના, હવે એ રાજ દરબારને ખબર નહોતી કે આવી રીતે રિહાઈને આવ્યા. એટલે એણે પછી કીધું કે શું થયું? મહારાજ વૈયા જવાનું તમને જ ખબર, એટલે તો આ સદગુરુ સ્થાપ્યા. ક્યાં છે મહારાજ? આ મંચ ઉપર રહ્યા, ઠબક ઠબક કરતા ત્યાં ગયા. એ કે મહારાજ તમને કોણે આવો ઠાઠ રચવાનું કીધું હતું? આવા સાધુ કરવાનું, સાંખ્યોગી કરવાનું કોણે કીધું હતું? અત્યારે વળી આ આદર્યું. તો કે શું? તો કે વયું જવાના સોન કે પડખે પલાશનો દંડ પડ્યો લઈને કર્યો ગાય કે આ રોકાઈ ગયા. 2000 માણાના સંઘથી ન માને. એ 80 વર્ષની એક ડોશીને હુજતું નહોતું એનું માને. ભાવ કેવો છે! 2 સ્વરૂપે લીલા કરી. ઉમરેઠમાં મહારાજ આવ્યા, કેરી ટાણું હતું.
આંબા પાક્યા છે રે અમારા, માટે પધારજો તમે મહારાજ, સંગે લાવજો સંત સમાજ. બહુ મોટો સંગ લઈને પ્રભુ ચડોતરમાં પધાર્યા. ચડોતર 104 ગામનો, એનું નામ નંદનવન હતું. તે દી આપણી બાજુ નહોતા આંબા એટલે ત્યાં હતા. એક ખેડૂતે 8 ગાડા કેરી ભેગી કરી હતી. મહારાજનો સમય કર્યો હતો. સામરખાના વખતા પૈકી ગરીબ હતા તોય મહારાજ દર વખતે ના પાડે. આ વખતે કે ના પાડતા નહીં. કેમ? તે કે ધરબલીમાં ધાન છે, મટકીમાં મઠ છે, હવે બે હલકું, હું ખવડાવવું? તોય સંગ લઈને ગયા. કેરીની રમઝોળ બોલાવી અને કેરી જમાડવા મહારાજ લઈ જતા હતા. આપણે હુખડી વધુ જમાડતા, અહીં કેરી વધુ જમાડતા. એમાં ઉમરેઠમાં કેરીનો ઉત્સવ કર્યો. રૂપરામ ઠાકર ને નંદુભાઈ ને બધાએ, નંદુરામ ઠાકોર ને એ બધાએ 150 ઘર બ્રાહ્મણના હાથ સત્સંગી છે. 9 વાર પ્રભુ પધાર્યા. ત્યાં કેટલી પ્રસાદીની વસ્તુ ઘરે ઘરે છે. મહારાજના નામનો દસ્તાવેજ જો હોય તો બેનુના મંદિરનો છે. એ ઉમરેઠ મૂંગો છોકરો હતો, મૂંગો બેરા જેવો. એને મોઢે વેદ બોલાવો પાડાના મુખે. એ કે પાડાના મુખે વેદ ન બોલાવે. મૂંગો છોકરો લઈ આવ્યા. હરિભાઈ નામ બોલતો થઈ ગયો. વડતાલની પ્રતિષ્ઠામાં વરુણીમાં બ્રાહ્મણમાં એને વરાવ્યા હતા. ગોપાળાનંદ સ્વામીની તાકાત કેટલી! એણે અમદાવાદમાં હરિશંકરને મૂંગાને બોલતો કર્યો તો, મોઢામાં ચકલી બોલાવીને. અમદાવાદની પ્રતિષ્ઠામાં એ હરિનું નામ હરિશંકર. બે જગ્યાના મોટા મંદિરના મુખ્ય બ્રાહ્મણ તરીકે મૂંગામાં ઝાઝા કર્યા. ભણવા નહોતા ગયા એને. કેવડો પ્રતાપ છે! એ ગામમાં થાળ કર્યો રૂપરામ ઠાકરના પત્નીએ, અને વસોના જમનાબાઈએ ત્યાં થાળ કર્યો. અહીંયા મહારાજ બેઠા છે. ત્યાં બીજા સ્વરૂપે માણકી લઈને ગયા. થાળ જમીને પાછા આવ્યા. રૂપરામના પત્ની કે મહારાજ હાલો જમા થઈ ગયા. મેં જમી લીધું. ક્યારે? અહીંયા બેઠા હતા ને કે વસો જઈને જમી આવ્યા. બે સ્વરૂપની લીલા. એક લીલા આપણે બેઠા એ તળિયાની. 2000 માણાનો સંઘ ધજા ચડાવવા હાટું થઈને વાંધો પડ્યો વડોદરાને, સુરતને. વડોદરાવાળાને ચડાવવા દીધી ને સુરતવાળાને ઘરે ઘરે થાળ જમવા જવાનો એવું વાદો આપ્યો, શરત આપી. અને મોટો સંઘ લઈને આવ્યા. કોસાડ આવ્યા. કૂવો છે ત્યાં અત્યારે પુરુષોત્તમ કાછિયાની વાડીએ. ત્યાં ઉતર્યા. 5 જણા સાધુને 5 હરિભગતને રોક્યા. બીજાને કહી દીધું કાપોદરાને આરેથી ઉતરી રુસ્તમબાગ જાયો. આવ્યા. 2 દી અહીં રોકાણા. અહીંથી સવારી કાઢીને તેડવા આવ્યો. એરણ સાહેબ કહી રહી, એરોન નામ છે એનું, એરણ નથી, અભ્રંશ શબ્દ છે. એરોન સાહેબ ને બંગલે જવાનું, નવાબ સાહેબના બંગલે જવાનું. અફઝુલદીન નવાબ હતો, અફઝુલદીન ખાન નવાબ. એને બંગલે જવાનું, પછી ઘરે ઘરે થાળ જમા જવાનું. અહીંથી સવારી નીકળે. મેનો બનાવ્યો હતો ટોપ. એક છેડે સોનાના તારના કાપડ બાંધ્યું હતું, એક છેડે કસબના તારનું કાપડ બાંધ્યું હતું. ઝાલરને ઉલેસ માથે આત્મારામ દરજીએ કરી દીધું હતું. દલાભાઈ પટેલે મેનો બનાવ્યો હતો. એમાં બેસીને અહીંથી મારા ગયા. 2 દી રહીને છેલ્લો માણસ આવ્યો હતો ને પહેલો માણસ કતારગામ પગી ગયો હતો. એટલી લાંબી સવારી હજી આપણે નથી કાઢી શકતા. આ ગામમાં એટલા બધા છે એ તોય.
ત્યાં ગયા તો મંદિરે જઈ રામપુરા ત્યારે ડાબા હાથમાંથી જે સ્વામિનારાયણની સાલ આવે છે એ સાલી હજી આપણી છે પણ ભાડામાં વહી ગઈ. એમાં અંદર જાઓ એટલે એક પીપળો ઊભો છે. એની ફરતેની આખી સોસાયટીની જગ્યા આંબલીનું વન હતું અને એનું નામ લાલકૃષ્ણની વાડી. ત્યાં 6 દિવસ રોકાણા ઘરે ઘરે થાળ જમવા જાય, પાછા આવે, આંબલીએ હિંચકે, ત્યાં હુવે, ત્યાં તંબુ તાણ્યા. 90 હરિભગતના નામ ભક્ત ચિંતામણ એમ છે. 9 દી સુધી થાળ જમવા જ્ઞાન પધરામણી કરી ન કરી. નાના ત્યાં પધરામણી, મોટાના થાળ. એ વખતે અહીંયા પછી આવ્યા 2 દિવસ અહીંયા, 6 દિવસ લાલાકૃષ્ણની વાડીમાં, પાછા 1 દિવસ અહીંયા આંબલીનું વન હતું. એ આંબલીની આંબલીઓ આપણે જોયેલી. અહીં 2 હવેલી બંગલા હતા નવાબના ને અરદેશરના, પારસીના. આ પારસીની વાડી હતી. 4થી પેઢી દાસ પંક્તિના સાધુ ભક્તિ સ્વામીએ આ બાગ 400 રૂપિયામાં ખરીદ્યો હતો. આનું નામ નારાયણ બાગ પાડ્યું હતું. આપણે જૂના નામે બોલાવીએ છીએ. આનું નામ નારાયણ બાગ છે, રુસ્તમ બાગ નથી. રવજીનું નામ ઘુઘા દાદા થઈ ગયું. એક જ્યાં રોકાણા એ વખતે ભાઈ પીરુ શાહરી આવ્યા, અરદેશરના ભાઈ. એને નિશ્ચય નહોતો થતો ભગવાનપણાનો. ચાલુ ઘોડીએ હેઠેથી રૂમાલ લઈ લીધો, આવેલો લીમડો ઊભો ત્યાં, એટલે ત્યાં છત્રી કરી. આ છત્રી છે એ વન વિચરણમાં મહારાજ આવીને તાપી કાંઠે બેઠા હતા. અને અહીંથી એક નાની શેલ પાતળી સીધું કતારગામ પાણી જતું. આ મંદિરનો પાયો ગાળ્યો ત્યારે 14 ફૂટ ઊંડે ઠીકરા નીકળ્યા હતા. અહીંથી એક નાની નદીનું ઝરણું હતું. જ્યારે વધુ પાણી આવે ત્યારે અહીં સડે, નકર નહીં. તે આ કાંઠે બેઠા એટલે તાપી કાંઠે બેઠા કહેવાય. એ દેરિયાની છે, કચ્છીઓએ બાંધીશ. અને અહીંયા ઓલી દેરી છે ત્યાં પાક આપી અરદેશ્વરને. પાક તો 20 આપી છે. અહીંની વાત જુદી છે એટલે બધાને ખબર છે. બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, જોરા ભગત, ગુણાતીતાનંદ સ્વામી બધાને આપીશ. ગણોદના દરબાર ન્યાય પાક છે, દેવળિયાના દરબાર ન્યાય પાક છે. આજ હું જોઈ આવ્યો. બેચર ચાવડાને પાક આપી હતી, દાદા ખાતરને આપી હતી. પણ અહીંની પાક વખણાય શું કામ? એને આટે છે હજી. પણ કે નાળિયેર છે, પછી એના દર્શન કરજો. આ જગ્યાએ મહારાજે 262 વચનામૃતમાં મધ્યનું 62નું વચનામૃત આ જગ્યાએ છત્રી છે ત્યાં મહારાજ બોલતા હતા. અને એ જ જગ્યાએ એ જ વખતે માગશર સુધી બીજનું આ વચનામૃત ગઢડામાં ઉત્તરાદા બારની ઓસરે શેત વાઘાએ ઢોલિયા ઉપર મહારાજ ચાલુ હતું. આને કહેવાય 2 સ્વરૂપની લીલા. નાળિયેરી 200 વર્ષ પહેલાંનું છે. આમાં ઘણા નાળિયેરની નહીં ખબર હોય. તરત ત્યાં હનુમાન છે, અહીં ગોપાળાનંદ સ્વામી ભદ્રદાસ, કોઈને ખબર નહીં, જાય નહીં. ત્યાં સુધી કીધું આની માનતા કરે ને તરત ફળ આપશે. એ શેરીનું નામ તરત ત્યાં હનુમાન શેરી છે. ગઈ વખતે વાત કરી એટલે આ વખતે નથી કહેતો. 2 સ્વરૂપની લીલા ઉમરેઠમાં કરી. ઝાલાવાડ દેશમાં મહારાજ જતા હતા. જવારસ ગામ આવ્યું, ત્યાં સુરા ખાચર કે મહારાજ ભૂખ લાગી. મહારાજ કે જાઓ બાજુના ગામમાં લઈ આવો, ત્યાં રસોઈ તૈયાર હોય. આવા પરચા. વન વિચરણમાં મહારાજ કચ્છમાં ગયા છે, ઝાલાવાડમાં ગયા છે. હવે આમ હાલ્યા છે ક્યાં ખબર? અહીંયા બરવાળા થઈ વલભીપુર, શિહોર, ભાવનગર, ગોપનાથ, દેલવાડા, ઉના, સિમર, તુલસીશ્યામ ત્યાં હાલ્યા છે. પણ કચ્છમાં અને ઝાલાવાડમાં ભક્તિ હરિ સ્વામીનું રણજીતગઢમાં સંસ્થા છે.
એની સામે 3 દેરિયું છે એટલે દેરિયાળી. એ દેરિયાળીની પાસે એક ઝાડ ઊભી છે. ઝાડ ઉપર એક વેલો ચડ્યો તો કડવો, એનું એક બટકું ખાય એટલે માણા ઊંધો થઈ જાય એવો ઝેરી. પડખે ભરવાડ બકરા સારતો તો નીલકંઠવાણી રૂપે મહારાજ બીજા સ્વરૂપે, એક સ્વરૂપે તો અહીં ગિરનાર ઉપર ચડે, બીજા સ્વરૂપે ન્યાય હતા. અને એની સાક્ષી બતાવું તમને. ભરવાડ કે એ દુબળે મરી જાય છે કે અમે અમારા બકરાને ખાવા નહીં દેતા, બકરું ટોલી જાય કે એ કે અમને કાંઈ ન થાય. ભરવાડ ઊભો તો ને કેટલાય ટુકડા ખાઈ ગયા મહારાજ. એ વચનામૃતમાં લખ્યું છે, શિંગડીયો નાગ ભગવાનના થાળમાં મૂકે તો એનો સ્વભાવ ન છોડે. એ શિંગડીયો નાગ એટલે વેલો ઝેરી. એક મીણા હરમનું ઝાડ કહેવાય, હરમો, એની ઉપર સાંજે પક્ષી બેઠું હેઠે હવેર પીડ્યું હોય હેઠે. એક ધતુરો, ધતુરાના 3 ફીંડવા ખાવ એટલે ઊંઘની ગોળી ન લેવી પડે, કાયમ માટે હોઈ જાય. ઝેરી ઝાડ. એ રીતે 2 સ્વરૂપની લીલા કચ્છમાં રામપર વેકરા પાસે એક પટેલની વાડી છે, લક્ષ્મણ નામનો પટેલ. 3 ભાઈ વાડીએ રહે, 3 રોટલા લઈને હવે વયા જાય, વાડીએ કામ કરે, કો હાકે. ન્યા ગયા મહારાજ વન વિચરણમાં 2 સ્વરૂપે. આ 5મી લીલા કહું તમને, ડબલ સ્વરૂપની લીલા. 2 ભાઈ કે ઓલા કે ભૂખ લાગી હતી કે હા, તો કે પણ આપણે 3 જ રોટલા લાવ્યા છે, હવે 3ની ભૂખ લાગી છે, એમાં આને દીશું શું? લક્ષ્મણને ભગવાન પણાનો નિશ્ચય થઈ ગયેલો કે આવો વર્ણી જોયા નથી, આવું રૂપ, આવો યોગી 18 વર્ષનો છોકરો જોયો નથી. એને ભગવાન પણાનો નિશ્ચય થયો કે હું આજ અડધો ખાશ. 2 મહારાજને 2 હામામાં 2 અડધો અડધો રોટલો કરીને 2 જમ્યાસ. વિચાર કરો, એ લક્ષ્મણભાઈની વાડીએ આજ લોકો એ આંબલી પ્રસાદીની છે, એની હેઠે બેહીને આ મહારાજ વર્ણી વેશે ત્યાં ગયા. એક લીલા ટૂંકમાં કહી દઉં, 9 લખો પર્વત હમણાં જડ્યો આપણને, અત્યારે જ ખબર નહોતી. એને કંઈક નામ ટૂંપું એવું કંઈક કહેવાય છે, પછી ક્યાં જ જડે, એનો અર્થ 9 લખો થાય. એ સંત સ્વામીએ ગોત્યો. આ ભાષાની વાત જ્યારે જ્ઞાના વડીલો પાસે સાંભળી તઈ ખબર પડી કે આ પર્યાય શબ્દ 9 લખો છે. 9 લખા પર્વત ઉપર 9 લાખ યોગીને મહારાજ 9 લાખ રૂપે જુદું જુદું ભેટ્યા છે. આપણે ફોટા જોઈએ છીએ. જન્માંતરોથી જેનો મોક્ષ નહોતો થયો એવા 9 લાખ યોગી માટે ફક્ત 3 દી આપ્યા. એક ગોપાળ યોગી માટે 1 વર્ષ ને 1 દી આપ્યો. ધણીનો ધણી કોઈ નહીં. એક લીલા કહી દઉં હજી. વડતાલની અંદર 3 ડેરામાં એક હારે આરતી ચાલુ હતી. તમે બધા ગયા હશો, તમને ખબર છે ને અવતાર પધરાવ્યા કયા કયા ડેરાની મેલપાસ છે. હરિકૃષ્ણ મહારાજની મોર જાવ ત્યાં ડાબા હાથ માથે પહેલાં તો સુખસૈયા છે. તમને કોઈને ખબર સુખસૈયા ક્યાં છે? વડતાલમાં બિલ્ડિંગમાં છે, ઓલામાં અક્ષરભવનમાં. એ તો 65 વર્ષ પછી કર્યું, એને 1.5 વર્ષ થયા. મહારાજ વખતે મંદિરની અંદર સુખસૈયા છે. વડતાલમાં બીજે આમ નથી, હામી બાજુમ છે. એની પડખે મચ્છ અવતાર, સૂર્યનારાયણ કે મચ્છ અવતાર છે. દરવાજાની ઓલી બાજુ સૂર્યનારાયણ ને મચ્છ 2 એક એક. પછી શેષ નારાયણ, પછી નરસિંહ એટલે કચ્છ, પછી નરસિંહ.
અને આ બાજુ ધર્મદેવ અને ભક્તિ માતાની બાજુમાં નરસિંહ છેલ્લા, અને બાજુમાં એક ગોખલો છે, એમાં પૂજાપાનો સામાન રહેશે. આ બધું યાદ રહેવું જોઈએ. આ બધી જગ્યાએ આરતી ચાલુ હતી. વડતાલની પ્રતિષ્ઠા થઈ ત્યારે રામ પ્રતાપભાઈનો મેળો અને મંદિરની વચ્ચે જે ચોકઠું છે ફળિયું, એમાં 4 કુંડ કર્યા હતા. 201 ગામના આખા ગુજરાતના બ્રાહ્મણોને વરુણીમાં વરાવ્યા હતા. અને બધી પ્રકારના શાસ્ત્રોનું પઠન ચાલુ હતું. સંહિતા પાઠ, પુરુષ સૂક્ત ને બધુંય, રુદ્રીન, ભાગવત, ગીતા, રામાયણ, મહાભારત બધુંય. 201 બ્રાહ્મણ બેહાર્યા હતા. હરિલીલામૃતમાં ગઢડાથી તૈયારી કરીને નીકળ્યા મહારાજ. એ તૈયારી વાંચવા સાંભળવા જેવી છે. ઘરે વાંચો તો થાય. ખાલ પર ક્રાકશને પીઠવડીના ઘોડે સવારોને કીધું તું બધા ઘોડે સવારો હટો, ઉપર નાખેલી ઘોડા ઉપરની દળીની માથેનું કાપડ બનાવીને લાવજો. આજ એવું કાપડ મોકા ખાચર વાંક્યાવાળાને ઘેરે છે. આમાં છે ફોટો. આજ એમ્બ્રોઇડરી મશીનથી ન બને એવું જોયું મેં. ઘાસ્યો ઉપરનું કાપડ બેઠકનું. ઘાસ્યો એટલે ઘાસ અથવા રૂ નાખેલી ગોદડી, એટલે ઘોડાને વાગે નહીં, માણાને અડક્યું વાગે નહીં. બધા ઘોડા લોહીવાળા ન હોય, વાગે હલ્લે. એટલે તો એ ખાલ પરવાળાને ક્રાકશવાળાને એમ કીધું હતું કે તમે ઘોડાની માથે નાખવાના ઘાસિયાને કાપડ તમે લાવજો. બધાને એક એક ભેટ આપ્યું હતું. લે, અને એમાં જે નામ છે, ઓહો, સવાર પડી જાય વાત કરી હોય તો. એવી તૈયારી કરીને આવ્યા હતા મહારાજ. તો ત્યાં જેટલા ઘુમટમાં ભગવાન છે એટલા આરતી લઈને મહારાજ ઉતરતા, આરતી ઉતરતી હતી. કેટલા સ્વરૂપની વાત છે? ડબલ સ્વરૂપની. અહીં કેટલા થયા? 6 તો ગોખ, 3 તો સિંહાસન, 9 સ્વરૂપે 9 લાખ સ્વરૂપે થયા. જોવો તો ખરા. અવતારનું કાર્ય છે એ નિમિત્ત માત્ર છે. રાવણને મારવા રામ આવ્યા, કંસને મારવા કે કૌરવ આદિકને એના યદુકુળનો નાશ કરવા આવ્યા, અધર્મનો નાશ કરવા આવ્યા. પણ આવું કાર્ય કરી શકે અવતારી જ તે. તેમ જોવો ને, હજારોને મૂંડી નાખ્યા. નગર વડતાલ ગામની માઇલ પર આવડું મોટું મંદિર કરવું પડે, 9 લાખ ઈંટું પાયામ ગરી જાય. 10 હરિભગત નહોતા. બાપુભાઈની હાથભાઈ, જોબન બાપુ એક, બીજા હરિભગત કોણ હતા? આજ 25,000 માણા હોય તો મારી પાસે હેમી જાય. તેદીના આત્મદ્રષ્ટા હતા સાધુન મહારાજ, કે પાછળ આ થવાનું છે. એટલે આવી રીતની મને ખાલી યાદ હતી, કીધીશ તમને લીલા. બીજી વડનગર ને વિસનગરમાં એક લીલા કરી, 2 ગામમાં એક સાથે સભાઓ કરી મહારાજે, અને હવન કર્યો. વડનગરમાં ચાલુ ને વિસનગરમાં ચાલુ. આ એક રહી જાત. આછુબા કરીને એક બાઈ હતા, અને શાળી જોડી બળદને ભક્તિ બાગે કામ હાલે. પાર્ષદોને રોટલા કોણ કહી દે? આસુબા ઉભા ત્યાં, મહારાજ હું કહી દઈશ તમારી આજ્ઞાએ. કાયમ રોટલા કહી દેવા જાય ને બપોરના, સાંજે જ ઘરે વહી આવે. રોટલા કરીને જમાડીને વાસણ ઉટકીને વહી આવે. એમાં અહીંયા લીલા જબરી થાય ને વાતો થાય, એટલે એકવાર આસુબા રોકાઈ ગયા અને ભાવ સમાધિ થઈ ગઈ. પણ એ પાર્ષદ ભૂખ્યા. મહારાજે સ્ત્રીનું રૂપ લીધું. અહીંયા દરબારગઢમાં ચાલુ છે સભા, ત્યાં જઈને રોટલા ઘડે. આસુબાનું રૂપ લીધું. રોટલા ઘડીને જમાડીને વાસણ ઉટકીને હાલતા થઈને મહારાજ વહી આવ્યા. આસુબા જાય ગયા, ઓહો 1 વાગ્યો ભાગ્યા. મુઠ્ઠી વાળીને ડોટ્યા. ત્યાં જઈને કે પાર્ષદો ઘડીક હુજો હો, ઘડીક
હમણાં કરી દઉં રોટલા એ કે તે કે એમ કેમ કરો છો બા? તે કે મારે આજ બાપા મોડું થઈ ગયું, રાજી રહેજો. તે કે મોડું નહીં થઈ ગયું, અમે તો ખાઈને હુતા, કોઈ રોજ કરતા આજ બે રોટલા ખાઈ ગયા અમે. બહુ મીઠું શાક ને એવું બન્યું હતું. તમે હમણાં નહોતા આવ્યા? આસુબા કે મારી ભલા જાણે આ બાપ આવ્યો લાગે. કેટલી 8, 9, 10 થઈ ગઈ. હવે બાકીની તમે વાંચી લેજો. સહજાનંદ સ્વામી મહારાજની જય.